આવતીકાલે મારા ટિફિનમાં શું બનવાનું છે કોમેન્ટમાં જે સાચું કરી નાખશે ને એને વળી 2 તાળી પાડીને આપણે સન્માન કરીશું. અને કઈ રીતે ખબર? 2 તાળી પાડીશ હું, 1 2 આવી તો હું કાલે તાળી પાડવાનો છું. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો યાર રુચિતા હે ધનવી નહીં, મને આજે ઉઠાડવાળું કોઈ નતું. મમ્મીનો મિસ કોલ આવ્યો ને મને મેં તો ક્યાંની બૂમ પાડો, દરવાજો બંધ હતો એટલે પછી શું કરું, પછી ફોન કર્યો. મિસ કોલ નતો મારો, રિંગ મારી. હા, રિંગ મારી, પણ મારો ફોન મેં સાયલેન્ટ જ રાખ્યો. હા તો પછી પણ સરવાળ સારી ઊંઘ આવી ગઈ હતી એટલે કઈ તકલીફ પડી નથી મને. અને ટિફિન થઈ ગયું છે પેક, અને આજે થોડોક વહેલો નીકળ્યો છું, ખાલી જસ્ટ 10 મિનિટ. અને આ જુઓ, આ મને ઇનામમાં લાગ્યું હતું. રિંગ રમતા, રિંગ નહીં પેલી દડી રમ્યા હતા ને મેળામાં, એમાં વસ્તુ લાગી હતી. તો હવે આજે વહેલાસર નીકળીએ. વહેલાસર ખાલી કહું છું નામનું, પણ પોતા પોતા મારા 12 વાગી જાય છે. મૂકી 12 વાગી જાય છે, કારણ કે આવા છે ને અહીં મહેસાણાથી લઈને અમદાવાદ વચમાં છે ને કંઈક ના કંઈક રોડ આ લોકો બનાવી રહ્યા છે. અડધો કાલે ટ્રાફિકમાં હેરાન થવું પડે છે ગરમીમાં. એટલે આ વખતે મેં શું પ્લાન કર્યું છે કે હું જાઉં ને એટલે પેલા ગૂગલ મેપ ચાલુ કરી નાખું, જ્યાં રેડ ઝોન લાગે ને એની લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડમાં જે સર્વિસ રોડ હોય ને એ સર્વિસ રોડ જતું રહેવાનું, ટ્રાફિક કંઈ મળે નહીં. હવે થોડા પ્લાનિંગ સાથે કામ કરીએ છીએ એટલે ટ્રાફિક અમને નડતું નથી, બરાબર. પણ અમદાવાદના ટ્રાફિકમાં તો ભાઈ સાહેબ હાથ જોડી નાખવાના, ફૂલ ટ્રાફિક. કલાક 2 કલાક તો ખાલી મારે ઓફિસથી લઈને તે કડાલા સુધી આવતા કાલે મને 2 કલાક લાગ્યા. અને શનિવારે તમે જો ટ્રાફિક 0. દિવસના ખાલી 4 કલાક તો મારે ટ્રાફિકમાં જાય, ડ્રાઇવિંગમાં જાય. બોલ. આજે કેરી લાવી હતી, 2 કિલો જેવી કેરી છે. હવે જ્યાં ગોટલાથી ના છીણાય ને આ રીતે કટકી કરી દેવાની, જેટલી છીણાય એટલી છીણી નાખવાની. અને બિલકુલ પણ પાણી નહીં કાઢવાનું કેરીમાંથી. અમે એ 2 પરી જેવું તેલ મૂકી દીધું છે. એની અંદર આપણે જીરું નાખીશું, હિંગ, લવિંગ અને તજ. હવે જે આપણે કેરી છીણી છે એના અંદર નાખી દઈએ. કટકી કરી એને પણ નાખી દેવાની. આ કેરીનું પાણી બિલકુલ પણ કાઢવાનું નહીં. જેમ આપણે અત્યારે શેકીશું એટલે પાણી થોડું ઘણું ભરી જશે ઓટોમેટિક. એના સામે થોડી હળદર નાખી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું. એના સામે મેં 1 કિલોને 750 ગ્રામ ખાંડ લાવી છું. એટલે થોડું શેકાઈ જાય એટલે પછી એના અંદર તરત જ આપણે ખાંડ નાખી દેવાની. અત્યારે આપણે કેરી લાવીને કરી દઈએ તો સારું છે, કાં તો કેરી અંદરથી પીળી પડી જતી હોય છે અને પછી આપણે છૂંદામાં મજા નહીં આવતી. એટલે હજી પણ કેરી કાચી મળે છે. એટલે તમે આફૂસનો કરો, રાજાપુરીનો કરો કે ગમે તેનો કરો, પણ કાચી કેરીનો સરસ આવી રીતે છૂંદો કરીને 12 મહિના આપણે સાચવણી કરી શકતા હોય છે. હવે આપણે જે ખાંડ લાવ્યા છે એ નાખી દઈએ, કારણ કે ખાંડના અંદર આ કેરી ઓટોમેટિક પાકી જશે અને સરસ થઈ જશે. ગ્રામ જેવી ખાંડ મેં કાઢી લીધી. મને એવું લાગ્યું કે થોડુંક વધારે પડશે. પછી અતિશય મીઠું પણ સારું નથી લાગતું.
બસ આ રીતે હલાવી અને થોડીક વાર મૂકી રાખવાનું. ઓટોમેટિક અંદરથી ખાંડ ઓગળી જશે અને સરસ થઈ જશે. ધીમે ધીમે થયા કરશે. જેમ ખાંડ ઓગળતી જશે એમ એની ચાસણી થયા કરશે. લાગશે તો એ ખાંડ આપણે કાઢેલી છે એ પણ આપણે ફરી નાખી દઈશું. લાગે છે એ ખાંડ અંદર સમાઈ જશે. અત્યારે તડકા છાંયડાના છૂંદામાં શું કે ક્યારેક સરખો તડકો મળે ના મળે. હવે વાદળછાયું વાતાવરણ રહે છે એટલે આવી રીતે ઇસ્ટન આપણે બનાવીને ઠંડો પાડી અને પછી બરણીમાં ભરીએ તો 12 મહિના સુધી કશું જ થતું નથી અને છૂંદો આપણો સરસ એવો થઈ જતો હોય છે. અને આપણે કોઈ રાહ પણ નથી જોવાની હતી. કદાચ અગાસીમાં મૂકીએ અને એમાં કીડી બીડી ચડી જાય ને ખોટું ટેન્શન લેવું એના કરતાં આ રીતે આપણે કરીને મૂકી દેવું સારું છે. કે બધી ખાંડ સમાઈ જશે. નાખી દઉં. મારા ઘરમાં કોઈ અઠાણાના કોઈ શોખીન નહીં. કોઈને અઠાણાની એવું યાદ નહીં આવતું. એ લોકોને તો પાપડ ને પેલી પાપડી ને બધું તળેલું મળી જાય ને તો ભગવાન મળી ગયા. પણ અમારા કેફેમાં જે પેલા છોકરાઓ બહારગામના છે એ લોકોને ક્યાંથી આ બધું વસ્તુ મળે. એટલે એ લોકો બિચારાને 1-2 વખત મેં ખવડાવ્યું છે ને એટલે બહુ યાદ કરે કે માસીમાં અમારા માટે અઠાણું છૂંદો બનાવજો. એટલે આ છોકરાઓ માટે જ આ બધી તૈયારી થઈ રહી છે. ગઈકાલે પણ મોટી બરણી ભરીને અઠાણું આપી દીધું ને જે હમણાં ગુંદાનું નાખી એ લોકો માટે જ બનાવ્યું છે. થોડું થોડું આ પંખાની એ લોકો ખાય ને એટલે શાકના જેમ ખાઈ જાય છે ને આપણે કેવું મૂળે દઈને ખાઈએ ને એ લોકો શાકના જેમ ખાઈ જાય છે. એટલે થોડું થોડું એ લોકોના માટે જ આ બધું બનાવું છું એ લોકો થોડું થોડું ખાઈ શકે. અને ઘરનું આપણું ચોખ્ખું અને સસ્તું ને સારું એવું પડતું હોય છે. બિચારા છોકરાઓ પણ ખુશ થઈ જાય. બસ હવે જો ખાંડ ધીરે ધીરે ઓગળતી જાય છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. બાજુમાં સાઈડમાં પણ કામ કરતા રહીશું. આજે 1 કિલો લાલ મરચાં લાવીશું. તમને બતાવું. સુકાઈ ગયેલા અને સરસ લાલ ચટક મરચાં હતા. 280 રૂપિયાના કિલો મને મળ્યા. બીજી જગ્યાએ આ જ મરચાંનો મેં ભાવ પૂછ્યો તો 420 રૂપિયા મને ભાવ કીધો. એટલે મેં 1 કિલો લઈ લીધા અને હવે તડકામાં સવારથી મેં મૂક્યા હતા પણ સુકાયેલા જ છે મરચાં. એટલે મિક્સરમાં થોડા કરી અને ક્રશ કરી અને આપણે એને મિક્સરમાં મસ્ત પાવડર મરચું બનાવી દઈશું અને આપણે 12 મહિના ખાવા માટે ઉપયોગ થાય. કાશ્મીરી મરચું અત્યારે 800 રૂપિયા કિલો છે. આ તમને 280 રૂપિયા ઘરમાં પડે. એટલે આ રીતનું પણ આપણે ગૃહિણી બચત કરીને ઘરનું બેલેન્સ સાચવતી હોય છે. તો તમે કહો છો કે માસી તમારું શાક સરસ લાલ ચટક થાય છે તો આવા લાલ મરચાં હું લાવી અને પીસી અને સરસ આપણે સબ્જી બબ્જીમાં ઉપયોગ કરીએ એટલે આપણી સબ્જી પણ સારી દેખાય અને ખાવામાં પણ આ તીખા પણ છે અને લાલ પણ છે એટલે ખૂબ સારું છે. અને બજારમાં 800 રૂપિયા કાશ્મીરી મરચાંનો ભાવ છે ને આપણને 280 રૂપિયાના કિલો પડે. એટલે આ રીતનું 1 કિલો દરી અને સાઈડમાં મૂકી દીધું તો ક્યારેક એવું પંજાબી સબ્જી કે કશું બનાવ્યું હોય તો આ મરચું આપણે એનો ઉપયોગ કરી શકીએ. જોઈ શકો છો આપણે મસ્ત આટલો રસો રાખવાનો. હજી ઠંડો પડશે એટલે થોડું ઘટ થશે એટલે મેં અત્યારે ગેસ બંધ કરી દીધો છે. સાથે સાથે મારું મરચું પણ પીસાઈ રહ્યું છે. હાથમાં મોજા પહેર્યા છે અને મોઢે મેં માસ્ક બાંધ્યું છે. મારા ઘરવાળા કે આ બધી મહેનત શા માટે કરે છે. હું ભાવેશને બોલાવું અને કહું કે આ બધું શું કરવા કરી રહી છે. જો પણ આપણને ગૃહિણીને શું છે કે આપણને એવું થાય કે આપણે જાતે કરીએ એમાં જે કંઈ આનંદ છે એ બહારથી તૈયાર લાવવામાં આનંદ નહીં. એટલે મને આ શોખ હતો તે મેં કરી રહી છું. જોઈ શકો છો મરચું એકદમ લાલ ચટકને મસ્ત થઈ રહ્યું છે અને ઉડી પણ બહુ રહ્યું છે. લાવી છું તો પીસવું તો પડશે જ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભાખરવડીની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. ભાખરવડીની સબ્જી માટે ભાખરવડી લીધી છે, ટામેટાં, આના અંદર ખસખસ, લવિંગ, તજ, કોપરું, આદું અને લસણ અને સૂકી ડુંગળી. પહેલાં આપણે નાખીશું ખસખસ અને આદું લસણ. સાથે સાથે આપણે ડુંગળી પણ નાખી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. બે 3 મિનિટ એને સરસ શેકાવા દઈએ.
કે મેં પાટુડીનું શાક ને એ બધું ગાંઠિયાનું શાક એ બધું ખાધું હશે. આજે તમને ભાખરવડીનું સબ્જી બનાવું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે ભાઈ અમારી કેવી લાગી તમને. અમારા ઘરમાં ભાખરવડી બધાને ખૂબ જ ભાવે છે. આજે વિશાલને ભાખરવડીની સબ્જી ખાવાની ઈચ્છા થઈ હતી, તો મમ્મી કે આજે ભાખરવડીની તું સબ્જી બનાવી અને આપણે વ્યુઅર્સને પણ બતાવ. સરસ આપણી ડુંગળી શેકાઈ જવાની છે. હજી 2 મિનિટ જેવી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં લગી શેકા દઉં. ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે. સાથે સાથે આપણે ટામેટાં પણ નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, લીલું મરચું બિલકુલ નહીં નાખ્યું એટલે લાલ મરચું આપણે નાખીશું, પણ અંદર લવિંગ તજ નાખ્યા છે એટલે થોડું માપનું રાખીશું મરચું. ધાણા જીરું, હળદર, ગરમ મસાલો સરસ બધું મિક્સ કરી લઈએ. 1 ચમચી જેટલું આપણે અંદર બેસન નાખીશું એટલે આપણો રસો થોડોક ઘટ થાય, એ પણ બધું શેકાઈ જાય. બધી વસ્તુ સરસ આપણે શેકાવા દઈએ. સરસ તેલ છૂટું પડ્યું છે. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. ટામેટાં પણ થોડાક ચડી ગયા છે. હવે એના અંદર થોડું પાણી નાખીશું આપણે. આ સબ્જી અમારે 3 જ જણાની છે. એના પપ્પાને ખીચડી ખાવી હતી, તેમના માટે ખીચડી બનાવી. થોડું પછી રસો કરીશું. થોડાક અંદર દાણા નાખીએ. એના અંદર બરોડાની આપણી વ્યુઅર્સ આપણે ભાખરવડી લાવ્યા હતા એની આપણે સબ્જી બનાવી. ચારે પીસ નાખીશું. સાથે સાથે આપણે મોઝરેલા ચીઝ નાખીએ. 1 ક્યુબ નાખ્યું. થોડીક આપણે કસૂરી મેથી નાખીએ. અંદર સુધી આપણો મસાલો ભળી જાય એટલે થોડુંક આપણે એને ઢાંકી દઈએ. આપણી પનીર પટિયાલા જેવી સબ્જી આપણી તૈયાર થઈ છે. બસ હવે એને થોડીક વાર આપણે એને ઉકળવા દઈએ તો આપણી સબ્જી તૈયાર. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ભાખરવડીની સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ 9:15 વાગ્યા છે અને મસ્ત અથાણાની સુગંધ આવી રહી છે. તો પણ અથાણાની સુગંધ આવી છે. છૂંદો બનાવ્યું ને? હા, અથાણું એટલે છૂંદો હોય છે તો અચારમાં જ. શું બનાવ્યું? વાહ, ગજબ.
જો ભાઈ સ્પેશિયલ બરોડાની યાદ તાજી કરાવતી ભાખરવડી, મસ્ત છે ને ભાખરવડીની સબ્જી. આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. મમ્મી સાચું બોલજો, સાચું બોલજો. સબ્જી સારી બની છે. સબ્જી સારી બની ને? કોને કીધી એવી સબ્જી બનાવવા? બધું આવું કંઈક બનાવ, મજા આવશે. થેન્ક યુ મને કહેજો યાર. આજે હું કદી કીધું નહીં. થેન્ક યુ મને કહેજો કંઈક નવી રેસીપી આપી. આવું બધા ભૂંગળા તોડ્યા છે અને અત્યારે હે ના ધનવી વગર આમ સૂનું સૂનું લાગી રહ્યો છે. રુચિતા સહ નહીં, આખું ઘર સૂનું સૂનું લાગે છે. તમને આજે વ્લોગમાં પણ સૂનું સૂનું લાગતું હશે. મારી ખબેડીની ખબેડીની મસ્તી મોજ આવે. મમ્મીને વળી હેરાન કરે એટલે મજા આવે. હા, એટલે હેરાન થવામાં મજા કંઈક અલગ છે, આનંદ અલગ છે. તો મસ્ત આ બનાવી છે જોડે ખીચડી. ચલો ભાઈ, સબ્જી છે ને એટલી સુપર બની હતી ને, મોજ આવી ગઈ. કેવી મોજ! ખાસ બનાવજો યાર. ખરેખર મેં એટલું પેટ ભરીને ખાધું છે ને, એક છેલ્લો કોળિયો બાકી રહી ગયો ને ભાઈ, એ જ હતું નતું કે ભાઈ હવે રહેવા દે, પેટ ફાટી જશે એમ. એટલે સુપર સબ્જી હતી, કંઈક નવો કોન્સેપ્ટ હતો. અને મમ્મી નેક્સ્ટ ટાઈમ બનાવો ને તો મેં તને એ છે ને એને થોડું હજુ ભીની થવા દેવાની, સમજો છો ને? એટલું કડક ના રહે. કારણ કે ભાખરવડી હંમેશા કડક હોય, ઉપરનું જે પડ હોય બરાબર, આપણે એને સોફ્ટ કરી નાખવાની, થોડુંક બફાવા દેવાની. શોર્ટમાં આપણે કહીએ તો બફાશે એટલે મસ્ત ટેસ્ટ આવશે. બાકી હવે બનાવી સારું. કારણ કે બફાતું હોય તો મારે પાણી નાખવું પડે, બરાબર? હવે અમે હતા 3 જણા, હવે પાણી નાખીને વધારો કરીને શું કરું? એટલે મેં કીધું હવે હજી અંદર પાણી ઉપર ગ્રેવી પાથરી દીધી, એટલે ધીરે ધીરે સોફ્ટ થયા કરશે. 2 કલાક પડી જશે ત્યાં તો ઓટોમેટિક સોફ્ટ થઈ જશે. અહીંયા એક મસ્ત સોલ્યુશન આપું છું. જસ્ટ જો સપાટ મજાકમાં લેજો, એને એક સીટી મારી દીધો. એક સીટી મારી દે મસ્ત સોફ્ટ થઈ જાય. ઉઠાવો ઇમ્પોર્ટ કોલ આવી જાય ને એટલે વિડીયોને કટ કરી દેવો પડે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનું શાક ખૂબ સરસ, પકવાનો જુગાડ સારો કર્યો. માસીની વાત સાચી છે. આપણે ફિટ ચુસ્ત રહીએ, હસતા રહીએ તો ઘરમાં બધાને હિંમત રહે. એબ્સોલ્યુટ રાઈટ. પછી એક બીજા બેને બહુ મસ્ત વાત કરી, એ પણ તમને કહું છું. જન્મીને રુચિતાને કહેજો સિદ્ધપુરના ગોળા ખાય, ખૂબ સારા હોય છે. એ અમને જવાના જ છે ગોળા ખાવા. એક ગુરુવારે આવવાની છે રુચિતા, એટલે બુધવાર ને ગુરુવાર હજુ 2 દિવસ ત્યાં સિદ્ધપુર રહેશે. જમીને આજે મારી સાથે વાત કરવા આવી હતી ફોન પર, એમાં પેલો કથા ને વળી કોઈ ચોકલેટ કંઈક લાવ્યો હતો તો ત્યાં દોડીને જતી રહી. એટલે એની સાથે વાત જ નહીં કરી. પછી હમણાં સાંજે ગઈ હતી, સાંજે ફોન કરી તો રુચિતા કંઈક મોટું મસ્ત મહાદેવનું મંદિર છે નદી કાંઠે, ત્યાં લોકો બધા રમવા માટે ગયા હતા. તો ત્યાં વાત ના કરી, એ રમવામાં ચડી હતી. હાલ 10 વાગે, હમણાં થોડી વાર ફોન કરું. જમીબેન ઘસઘસાટ બપોરે સુઈ ગયા હતા 2:30 વાગ્યાના, 5 વાગે ઉઠ્યા. જય શ્રી કૃષ્ણ. માસીએ સાચું કીધું, આપણે બીમાર પડીએ તો આખું ઘર આખી અટકી જાય, અને એના કરતાં આપણી મેન્ટલી એન્ડ ફિઝિકલ હેલ્થ પરફેક્ટ કરવાની. ફિઝિકલ તો સાઈડમાં, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને એ મેન્ટલી છે, બરાબર? મેન્ટલી ફિટ રહેવાનું. કારણ કે તમારા ચહેરા પર જે ફેસ હોય છે ને, બરાબર, એ બીજાને, એ બીમાર પડેલું માણસને પણ સાજા થવામાં મદદ કરે. એ બી આપણો ફેસ, બરાબર? હું તો એ વસ્તુ તો ઘણી વખત ચર્ચા થતી જ હોય છે, મમ્મીને સારી રીતે ખબર છે, બરાબર? એટલે હંમેશા ચહેરો હસતો રાખો. અને હવે 5 આંગળી સરખી નહીં. હવે જેને મેન્ટલી એવું થઈ જ જતું હોય તો શું કરવાનું? હવે એની સાથે આપણે એડજસ્ટ થવું પડે. મારા ઘરવાળાની વાત કરું છું, બીજાની વાત નહીં કરું. ભાઈ અમારા ઘરે પણ આવું જ થાય છે, થવું જ જોઈએ. બધાના ઘરે આવું જ થવું જ જોઈએ. તો જુગાડથી કહું ખાવાની મજા આવે, કંઈક અલગ ટેસ્ટ મળે ને યાર. રોજના રોજ યાર ટિફિનમાં પછી
ગિલોળી આવે, ભીંડા આવે. તો મેં તો આજે પરવર લાવીશું. પરવર નહીં ભાવતા તો પરવર તો ના બનાવતો બાપા. તો કારેલા બનાવ. તે ગ્રસો તે ક્યાં સુધી પહોંચશો? પરવર તો ભૂલથી ના બનાવતો. કારેલા બનાવ. એટલે કોઈ ટિફિનમાં કારેલાનું શાક લઈ જાય છે. એટલે કારેલાનું શાક ના ખવાય. એક કામ કરજે, રોટલી મૂકી દેજે અને કેરી મૂકી દેજે. કેરીની રોટલી ખાઈ લે હું. આપણે નાના હતા તો નતા નાના તો હું બધું ખાતા હતા, બધું ખાતા હતા. વરસાદ, ઢેબડીઓ, વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. આહા. અમને કાલે જ વરસાદ પડ્યો ને એટલે અમે કીધું આજે કારેલા લઈ જવા દો. ના ભાઈ ના, મસ્ત રેસીપી બનાવું. ભલે ને, મારે ખાવા જ નહીં. તળીને બનાવું. મારે ખાવા જ નહીં. શું બનાવવાનું? 11 કરી નાખે પણ કારેલાનું શાક તો ટિફિનમાં તો નહીં જ લઈ જવું તો કાલે રીંગણ બટાકા. અમુક આ સબ્જી અમુક કોમન એવી છે ને, બરાબર, બધાને અમુક તો આમ ખાવી ગમતી ના હોય. કારેલા તો ચલો સાઈડમાં મૂકી દો. ભીંડી, પછી ગવાર, ટીંડોળી, પરવર તો કોક દાડો જ આવે, બરાબર. આ ફૂલેવર ને કોબી, આ સબ્જીઓ તો માથાનો દુખાવો થઈ જાય ભાઈ ટિફિનમાં. એ નહીં જોતું મારે. બધા સેવ ટામેટા બનાવી દઈએ, એ આજે જેમ ખાઈ લે હું. એ તો ભૂખ્યો રહે પણ કારેલા સબ્જી તો નહીં. માસી ખૂબ સરસ વાત કરી. એન્જિનને ફિટ રહેવું પડે. એન્જિનને ફિટ રહેવું પડે. એન્જિનને ફિટ રહેવું પડે. હા, એન્જિન. હા, એન્જિન તો આમાં કેવું છે ભાઈ, જુઓ, આપણે એવું તમે કઈ હસી મજાક નથી કરતો, બરાબર. તમે જે લખો છો અમે સમજવાનો પ્રયત્ન કરીને સમજી જ જઈએ. તમે તો લખતા રહો. અમે તમારી કોઈ ખામી નથી કાઢતા કે તમે આવું લખેલું છે. ના, એવું નહીં. એન્જિન એવી તો લખ્યું પછી આપણે કશું કોઈ બોલ્યા નથી, બરાબર છે. તમે તો લખ્યું એ મને ગમ્યું છે, બરાબર. અમે સમજવા થોડોક અમને ટાઈમ લાગે, અમે સમજી ગયા તમે એન્જિન કીધું છે, બરાબર. લખતું રહેવાનું, અમને ખોટું નહીં લાગે. ના, તમારે કોઈ હસી મજાક કરીએ છીએ. ઘણા આપણા સબસ્ક્રાઈબર એવા છે જે લખે છે પણ અમુક પ્રોપરલી નથી લખી શકતા, કારણ કે અમુક તમે અર્થ જે ખરો ને એ થોડોક ડિફરન્ટ થઈ જતું હોય છે, બરાબર છે. તો છતાં આપણે સમજી જઈએ છીએ. લખતું રહેવાનું. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો રજા. જય હિન્દ, ભારત માથે કી જાય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. અને આવતીકાલે મારા ટિફિનમાં શું બનવાનું છે કોમેન્ટમાં જે સાચું કરી નાખશે ને એને વળી 2 તાળી પાડીને આપણે સન્માન કરીશું. અને કઈ રીતે ખબર? 2 તાળી પાડીશ હું. 1 2 આવી તો કાલે તાળી પાડવાનું છું.